નમસ્કાર, વંદન મિત્રો. હું પરેશ શુક્લ પામિસ્ટ. મેં 17 વર્ષ ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. 17 વર્ષ જ્યોતિષના 2024માં ડિસેમ્બરમાં 17 વર્ષ પૂરા કર્યા. તેમજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સુરત મેં જ્યોતિષ રત્નનો અભ્યાસ કરેલ છે. તેમજ મારા વડીલ બંધુ મનુદાદા ગુજરાતી, જેઓને 50 વર્ષનો વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજીનો અનુભવ છે, તેની પાસેથી મેં સંપૂર્ણ જ્ઞાન લીધું છે. હું તેને વંદન કરું છું, પ્રણામ કરું છું. હસ્તરેખા એ વ્યક્તિના જીવનનો દસ્તાવેજ છે. હાથની દરેક રેખાઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી ફળકથન કરવામાં આવે તો તમે ઘણા સત્યની નજીક જઈ શકો છો. તમે કોઈ પણ જો હસ્તરેખા શાસ્ત્રી પાસે ફળકથન કરાવ્યું, તમને કહેવામાં આવ્યું કે 35મું વર્ષ તમારું નબળું છે, તો ધ્યાન રાખજો. તો તમે તે સમયે દરેક પ્રકારનું ધ્યાન રાખો. દાખલા તરીકે વેપાર હોય, શેર બજાર હોય, સાહસ કરવું હોય, તેમાં તમે બ્રેક મારી દો તો તમને વાંધો આવે નહીં. હસ્તરેખા એ સ્પીડ બ્રેકરનું કામ કરે છે. તમે જેમ ગાડી ધીમી પાડો છો સ્પીડ બ્રેકર ભાળીને, તેમ જો ગાડી ધીમી પાડી દો તો તમે ચોક્કસ બચી શકો છો. આવતા એપિસોડમાં હું તમને દરેક હાથની રેખાઓનો અભ્યાસ બતાવીશ.